हेलो। નમસ્કાર કેબી બાબરિયાજી. हाँ नमस्कार। આવતીકાલે 26મી જાન્યુઆરી છે. બંધારણ લાગુ થયા અને 75 વર્ષ થયા, બરોબર? बराबर। લાગુ થયા, પણ એનો અમલ કેટલો થયો? અને જે બંધારણના અમુકમાં લખ્યું છે કે સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરેક જગ્યાએ સમાન તક, તો જે બંધારણનું હૃદય છે એ અમુક, તો એ મુજબ એનો અમલ થયો છે કે નથી થયો? તો શા માટે નથી થયો અને એના માટે જવાબદાર કોણ? તો આ વિષય ઉપર આપનું શું કહેવાનું છે? કેબી બાબરિયા, જેઓ નિવૃત્ત કસ્ટમ અધિકારી છે અને બંધારણના જાણકાર છે, અને તેઓ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પણ છે. તો આપણે એમને સાંભળીએ. જીવનભાઈ, બંધારણ જે છે એ બનાવ્યું, પણ એની અમલવારી જે છે એ નથી કોંગ્રેસે કરી કે નથી ભાજપે કરી. છેલ્લા 75 વર્ષથી જે રાજ જે છે એ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે. બીજા પાર્ટીના જે પ્રાદેશિક પક્ષો જે હોય છે એ એટલા જવાબદાર નથી નીતિઓ માટે, પરંતુ જે નીતિઓની જે વાત આવે છે એમાં કોંગ્રેસ અને ભાજપ જે છે એ જ જવાબદાર છે. તો ભાજપ અને કોંગ્રેસને ચલાવવા વાળા જે છે જે એ વાણિયા બ્રાહ્મણો, એ બંને પાર્ટીના હાઈકમાન્ડ છે, અને તેઓ નથી ઈચ્છતા કે આ દેશની તમામ જનતા જે છે એને ભાગીદારી મળે, એમને હિસ્સેદારી મળે. એટલે જે અમલવારી બંધારણની કરવી જોઈએ એ બંધારણની અમલવારી એમણે બિલકુલ કરી નથી. અત્યારે બંધારણ જાગૃતિ સેમિનારના માધ્યમથી આ માહિતી જે છે એ તમામ લોકોને આપી રહ્યો છું કે ભાઈ આજે બંધારણની આપણે એક આર્ટિકલની ચર્ચા કરીએ કે ભાઈ આર્ટિકલ 21A 21 એમ કહે છે કે 6 વર્ષથી 14 વર્ષના તમામ બાળકોને ફરજિયાત મફત શિક્ષણ મળવું જોઈએ. હવે આજે તમે જોઈ શકો છો કે શું કોંગ્રેસ કે ભાજપ 6 થી 4 ના બાળકો જે છે, 6 વર્ષથી 14 વર્ષના બાળકો જે છે એને શું મફત શિક્ષણ આપે છે? નથી આપતા મફત શિક્ષણ. બંધારણની અંદર એવી પણ જોગવાઈ છે જે આર્ટિકલ 16 ની અંદર કે ભાઈ ઓબીસી માટે જે છે એ ઓબીસી નો અનામતની જે છે એ ભરતી થાય એના માટેના કાયદાઓ બનાવવા, અનામતની જે છે એ ઓબીસી ની જે છે એ બેકલોગ બાકી હોય તો એના માટે કાયદા બનાવવાના અને ભરતી કરવી, એસસી એસટી ના પણ કાયદા બનાવવા અને એની ભરતી. તો એક પણ વસ્તુના કાયદાઓ નથી કોંગ્રેસે બનાવ્યા કે નથી ભાજપે બનાવ્યા. જો કાયદાઓ બને તો કોઈ પણ માણસ જે છે એની અમલવારી ન કરે તો એને સજા થાય, પરંતુ નથી કોંગ્રેસ ઈચ્છતી કે કાયદાઓ બને, નથી ભાજપા ઈચ્છતી કે કાયદાઓ બને, અને એના હિસાબે જે છે એ આજે વર્ષોથી જે છે હું તમને કહું કે જે છે એ જે ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, તમામ જગ્યાઓ પર જે છે એ ઓબીસી, એસસી, એસટી ને જે ભાગીદારી બંધારણમાં જે સુનિશ્ચિત કરવામાં આવેલી છે, બંધારણમાં જે આપવામાં આવેલી છે, એ જે હિસ્સેદારી જે છે એ મળતી નથી. અને એ નહીં મળવા પાછળના જે કારણો જે છે મેં તમને કીધું એમ કે પાર્ટીના હાઈકમાન્ડ જે લોકો જે છે એ તો નથી ઈચ્છતા. એ તો સમજી શકાય કે ભાઈ એ લોકો નથી ઈચ્છતા કે આપણને ઓબીસી, એસસી, એસટી ને એની હિસ્સેદારી નહીં મળવી જોઈએ, પરંતુ ઓબીસી, એસસી, એસટી ના જે ધારાસભ્યો જે છે એમની પહેલી જવાબદારી છે કે એ જયારે એમના સમાજનું જયારે એ પ્રતિનિધિત્વ કરતા હોય, એના સમાજ જયારે એને સમાજના નેતા તરીકે જયારે એને ગણતો હોય એનો સમાજ, તો એ સમાજના નેતા તરીકે જયારે એ દરેક સમાજના જે છે ઓબીસી હોય, એસસી હોય કે એસટી, એની જવાબદારી બની જાય છે કે મારા સમાજના જે છે એ હક અધિકારો મારી નજરની સામે જે ખતમ થઈ રહ્યા હોય તો મારે એના સામે અવાજ ઉઠાવવો જોઈએ. પરંતુ એ તમામ નેતાઓ જે છે એ ઓબીસી ના હોય કે એસટી ના હોય કે એસટી ના હોય, એ આ બંને પાર્ટીઓની કઠપુતળી બનીને જે છે એ 75 વર્ષથી કામ કરી રહ્યા છે. હવે સમસ્યા એ છે કે સમાજ જે છે એ રાજનીતિક રીતે એટલો જાગૃત નથી. સમાજ ફક્ત એટલું જ સમજે છે કે મારા સમાજનો નેતા હોય એટલે અમારું રાજ આવી ગયું કહેવાય. એટલે એ લોકો એના એ રીતનું સમજે છે કે ભાઈ અમારો સમાજનો નેતા છે, અમારો સમાજનો નેતા છે. દરેક જાતિઓ આવી રીતે પોતપોતાની રીતે ગૌરવ લેતી હોય છે કે મારા સમાજના જે છે નેતા છે, મારા સમાજના, પરંતુ એમને એ નથી ખબર
કે એના સમાજનો જે નેતા જે છે એ આ કોંગ્રેસ અને ભાજપ જે છે વાણિયા બ્રાહ્મણો જેના હાઈકમાન્ડ છે એની કઠપુતળી બનીને કામ કરી રહ્યો છે. એ સમાજ જાગૃત નથી, એના હિસાબે એ લોકો નથી એમને સવાલ કરી શકતા એમના નેતાઓને, અને એમના નેતાઓને કદાચ કોઈ જાગૃત નાગરિક તરીકે જયારે એમના નેતાઓને સવાલ કરે છે તો સવાલ કરે તો નેતાઓ જે છે એ આંખ આડા કાન કરે છે, એવો એનો ગોળમોળ જવાબ આપે છે. એમને ખબર છે કે અમે જે છે એ અમારી પાર્ટીના આકાની વિરુદ્ધમાં જો જઈએ તો અમને ફરી ટિકિટ ના મળે. હવે આ ટિકિટની રામાયણના હિસાબે 75 વર્ષથી લાખો કરોડો લોકો જે છે, યુવાઓ જે છે એના હિસ્સેદારી નહીં મળે, એને નોકરીના એને ભાગીદારી નથી મળે. એના હિસાબે એની જે છે એનું જે નુકસાન જે થયું છે એ નુકસાનને આપણે જે છે એ શબ્દોમાં પણ વર્ણવી શકીએ નહીં. એટલું મોટું નુકસાન જે છે એ થઈ રહ્યું છે, અને એના માટે જે છે એ આ નેતાઓ સૌથી વધારે જવાબદાર છે. કારણ કે નેતાઓને ખબર છે આ બધી વસ્તુની. સમાજને તો સમાજ તો બિચારો જે છે એ જાગૃત નથી. સમાજ જે જાગૃત થશે ત્યારે તો આવા નેતાઓને ઉખેડે ફેંકી જ દેશે, એમાં કોઈ શક નથી. પરંતુ સમાજ જે જાગૃત થયો નથી. નેતાઓ તો જાગૃત છે, પણ નેતાઓ જે છે એ કઠપુતળી બનીને કામ કરે છે. એમનામાં હિંમત નથી કે આ લોકોની સામે અવાજ ઉઠાવે. જીવનભાઈ, એટલે હું એમ કઉ છું કે બંધારણની કોઈ જાતની અમલવારી થઈ નથી, અને છતાં પણ જે છે એ બંધારણ લઈ અને લોકોને પબ્લિકને ભરમાવવામાં આવી રહ્યા છે. એટલે એ ભ્રમમાંથી બહાર કાઢવા માટે જ જે છે એ બંધારણ જાગૃતિ સેમિનારના માધ્યમથી આપણે થોડા સમયથી જે છે પ્રોગ્રામો ગુજરાતમાં ચાલુ કર્યા છે, જેથી સમાજને પબ્લિકને ખ્યાલ આવે કે ખરેખર બંધારણની અમલવારી થઈ રહી છે કે નથી થઈ રહી. હા, બરોબર છે. હવે ખરેખર તો તમે જો તો માનો કે આપણને ખબર છે કે બ્રાહ્મણ વાણિયાની સરકાર જે પક્ષોની સરકાર છે એ નથી કરતી. આપણો અનુભવ કહે છે. આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો નથી બોલી શકતા, એ આપણો અનુભવ કહે છે. પણ આપણા મતદારોને શું મળે? મતદારોને તો અન્યાય જ મળે છે ને. તો મતદારો કેમ વિચારતા નથી કે શા માટે આપણે એને ચૂંટીને મોકલીએ ને? મેં તમારું તમે જોડાના હતો ને ત્યારે દાખલો આપ્યો હતો કે મહાભારત નામની કાલ્પનિક પૌરાણિક કથા છે. એમાં ગુરુ દ્રોણાચાર્ય છે એનો એકલવ્યનો અંગૂઠો કાપી રહે, એટલે એમ કે એકલવ્ય છે એ કોઈ કામનો ન રહે. પરંતુ આપણે આઝાદી પછી જે આપણું બંધારણનો અમલ થયો તો આપણે તો સામેથી આપણો અંગૂઠો પહેલા કાપીને એ લોકોને આપી દઈએ છીએ. એટલે અમારે સત્તા નથી જોતી, સત્તા તમે રાખો. તો આપણા લોકો ખુદ શાસક બનવાને બદલે બ્રાહ્મણ વાણિયાને શાસક બનાવે અને પછી એની પાસે ભીખ માંગે, અધિકાર માટે રેલીઓ કાઢે, આવેદનપત્ર આપે. તો સૌથી વધારે તો દોષિત આપણા ઓબીસી એસસી એસટી ના મતદારો કહેવાય કે નહીં? એમ એ બાબતે તમારું શું કહેવાનું છે? મતદારો જે છે એ જાગૃત મતદારો ઓછા છે ચિમનભાઈ. જે દિવસે કાશીરામ સાહેબે જે રીતે ઉત્તર પ્રદેશમાં મતદારોને જગાડ્યા તો મતદારો જાગી ગયા, તો એને ખબર પડી ગઈ કે આ નેતાઓ જે છે એ આપણા નેતાઓ નથી, આ તો આ પાર્ટીઓની કઠપુતળીઓ બનેલા છે. એટલે એ નેતાઓ જે છે એ કઠપુતળીઓ છે, પણ સમાજ જે છે એ જાગૃત નથી. એટલે સમાજને હું તમને અટકાવું છું. દરેક સમાજ અત્યારે એવો નથી કે એમાં એના સગાવાલા કુટુંબમાં કોઈ ભણેલા નહીં હોય, ગ્રેજ્યુએટ નહીં થયા હોય, કે બિલકુલ ભણતો હવે કોઈ રહ્યું નથી, બરોબર? તો જે ભણેલા ગણેલા છે, થોડી ઘણી અનામતના કારણે નોકરી કરે છે, ખરેખર જવાબદારી એની છે. તમે જે વાત કરો છો એની સામાન્ય બિચારા ગરીબ મજૂરોની વાત કરો છો. પરંતુ જે ભણી ગણીને નોકરી કરે છે, જે લોકો માનો કે ભાજપ કોંગ્રેસમાં કે સેવા ચાકરી કે સમર્થન આપે છે, થોડુંક ભણ્યા છે, ખરેખર જવાબદારી તો એની છે ને કે આપણે સમાજને સમજાવીએ સાચી હકીકત. પણ એમાંય ખાસ કરીને જે ઓબીસી એસસી એસટી ના નામે જેમણે આરક્ષણ લીધું છે, જે ડોક્ટર બાબા સાહેબ નું ખાય છે, એમની જવાબદારી છે કે જે આપણી આ સાચી વાત એ તો સમજી શકે કે નહીં? ભણેલો માણસ જો આટલું નહીં સમજે તો તમારી સાચી વાત છે ચિમનભાઈ, કે જે ભણેલો ગણેલો જે ઓબીસી એસસી એસટી ના જે કર્મચારીઓ જે છે, ભણેલા ગણેલા છે, જે બિઝનેસમેન છે, એ તો સમજદાર છે અને એને તો બધી જ ખબર પડે છે. એ તમારી બિલકુલ સાચી વાત છે. પરંતુ એ લોકો જે છે એનો લોભ નથી છોડતા. એ જેને કાશીરામ સાહેબે જે આ જે
દુશ્મનોની પાર્ટીઓમાં કામ કરવા જે નેતાઓ એને ચમચા કહ્યા કાશીરામ સાહેબે. અને આ બધા જે તમે જે શિક્ષકો આજે જે છે એ તો ચમચાઓના ચમચા બની ગયેલા છે. એટલે એ લોકો જે છે એ આ જે નેતાઓ જે છે એની ચમચાગીરી કરે છે અને એનું રક્ષણ પૂરું પાડે છે. અને એ આપણા નેતા બરાબર હાસા છે એવી રીતે કુપ્રચાર કરે છે. અને પોતાની જે છે એ પોતે નોકરી તો મેળવેલી છે પણ નોકરીમાં એને મલાઈ કેમ મળે એ માટે એ લોકો કામ કરે છે. અને એ સમાજને હાસી દિશા આપતા નથી અને પોતાની મલાઈ વધારે કેમ મળે એ માટે ચમચાઓના ચમચા બનીને એ લોકો કામ કરી રહ્યા છે. એના હિસાબે જે છે એ નીચેનો જે સમાજ જે છે જે ભણેલો નથી એની સુધી સાચી માહિતી મળતી નથી. અને આ જે ભણેલા ગણેલા માણસો જે છે એ ફક્ત એવું જ સમજાવે છે કે આપણા સમાજનો નેતા છે, આપણા સમાજના નેતા છે. એટલે એ લોકોને ખબર છે કે આપણા હક અધિકારો મળતા નથી, પરંતુ એ એના પોતાના સ્વાર્થમાંથી જે છે એ બહાર આવતા નથી. અને એનો સ્વાર્થ સદાય જાય, એને વધારે મલાઈ મળે, એની જે નોકરી છે કે એનો જે ધંધો છે એમાં વધારે મલાઈ મળે એ માટે પોતાના સ્વાર્થ માટે થઈ અને સમાજને જે છે ગુમરાહ કરે છે. અને ખોટા નેતાઓ જે છે એને હાસા નેતા તરીકે જે છે પ્રસ્થાપિત કરવાનું કામ જે છે તે ભણેલો ગણેલો જે વર્ગ કરી રહ્યો છે. હું તમને હજી એક બીજો સવાલ પૂછું છું કે કોળી સમાજ, ઓબીસી, એસસી, એસટી ના લોકો પોતાના સમાજના નામે, ઓબીસી નામે કે એસટી ના નામે સંગઠન બનાવે અને પછી બ્રાહ્મણ વાણિયાના જે પક્ષો છે એને સમર્થન આપે. આપણો ઇતિહાસ એવું કહે છે કે જે બ્રાહ્મણી વાણિયાનું શાસક ટકી રહે એના માટે 5 થી 10 હજાર સંગઠનો છે એ બ્રાહ્મણ વાણિયાના છે એ એના ફક્ત એનું શાસન ટકાવી રહે એના માટે કામ કરે. અને આપણા લોકો છે એ ભણેલા ગણેલાનો તમે વાંક કહો જ છો, પણ જે આપણા લોકો પોતાના સમાજનું સંગઠન બનાવી અને બ્રાહ્મણ વાણિયાનું શાસન ટકી રહે એને સમર્થન આપે તો એ લોકો કેટલા જવાબદાર કહેવાય? એ સંગઠન બનાવવા વાળા જે છે એ પણ એક આપણા જે નેતાઓ જે છે એના ઈશારે જે છે એ સંગઠનો બનેલા છે. એ સંગઠન બનાવવા વાળાને જે આપણો નેતા હોય છે એ એને પૈસા આપે છે કે ભાઈ લ્યો આટલા રૂપિયા અને તમે આ પ્રોગ્રામ કરી નાખો. એટલે આખા સંગઠનો જે છે એ પણ જે આપણા જે સામાન્ય માણસો જે સંગઠનો ચલાવે છે એમની એટલી જે છે વિવેક બુદ્ધિ નથી કે ભાઈ રાજનીતિ શું છે, રાજ કોણ ચલાવી રહ્યું છે. તો આ નેતાઓ જે છે એ નેતાઓ એમની પોતાની જે છે એ થોડું તાકાત દેખાડવા માટે થઈ અને આવા જે સમાજના યુવાઓ જે છે એનો ઉપયોગ કરી અને એને આર્થિક રીતે મદદ કરી અને સંગઠનો બનાવડાવે છે. અને એ સંગઠનો જે છે એ નેતાઓના ઈશારે જે છે એ કામ કરતા હોય છે. એ સંગઠનો ક્યારેય સમાજ માટે જે છે એ કામ કરતા નથી, પરંતુ સમાજના નામે જે છે એ આવા નાટકો જે છે દરેક સમાજના સંગઠનો કરતા જોવા મળે છે. એક તમને બીજો એક સવાલ છે કે ઓબીસી, એસસી, એસટી ના લોકોને હિન્દુ કરીને એવા ડોઝ પાય છે એટલે સતત મુસ્લિમોને દુશ્મન માને છે અને એમ કે ભાઈ મુસ્લિમો નો શાસન ન આવે એટલે અમે આમ એક પક્ષની અંધભક્તિ કરીએ છીએ. તો ખરેખર આપણે જે વિકાસના કાર્યો છે કે વિકાસની યોજનાઓ છે કે બંધારણનો અમલ છે એમાં તો ક્યારેય મુસ્લિમ સમાજ આડો આવતો નથી. તો ખરેખર એ વિશે શું કહેવાનું છે? મુસ્લિમ સમાજમાં ઓબીસીમાં ખુદ મુસ્લિમ સમાજ આવે છે, તો આપણા લોકોની જે ગુમરાહ થઈ ગયા છે એમને તમારે શું કહેવાનું છે? જો ભારતીય જનતા પાર્ટી પાસે જે છે એ રાજનીતિનો એમની પાસે કોઈ મુદ્દો નથી આ દેશમાં. એ એક જ મુદ્દા ઉપર રાજનીતિ દેશમાં કરે છે. અને કારણ કે એમને જયારે આખા દેશને જો ગુમરાહ કરવો હોય તો વિકાસની વાત તો કરીને તો ગુમરાહ કરી શકાતો નથી. એટલે ધર્મના નામ પર ગુમરાહ કરવામાં આવી રહ્યા છે તમામ. એટલે એ લોકો ધર્મની રાજનીતિ કરે છે. એને જે છે એ ઓબીસી, એસસી, એસટી ને જે છે એ આવી રીતે લોભામણી જાહેરાતો આપે છે અને ડરાવે છે કે ભાઈ મુસ્લિમો આમ કરી નાખશે, મુસ્લિમો તેમ કરી નાખશે, અરે ભાઈ જયારે મુગલો આ દેશની અંદર રાજ કરતા હતા 700 વર્ષ મુગલોએ રાજ કર્યું ત્યારે હિન્દુ ધર્મ નું કોઈ કઈ ઉખાડી નથી કીધું. હિન્દુઓ આજે રાજ કરી રહ્યા હોય તો કઈ રીતે હિન્દુ ધર્મ ને ખતરો ઉભો થાય? પરંતુ જે છે એ અજ્ઞાન સમાજના લોકો ગુમરાહ કરી રહ્યા છે. ખરેખર જો અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ હિન્દુ ધર્મને કોઈ ખતરો નહોતો. ઊંડનું શાસન હતું, શકનું શાસન હતું, એ પહેલા જે છે મુસ્લિમોનું શાસન હતું ત્યારે પણ હિન્દુ ધર્મને કોઈ ખતરો નહોતો. અને હિન્દુ ધર્મ જે છે એ ટકેલો છે, પરંતુ આ લોકોની પાસે કોઈ મુદ્દો નથી. એટલે અન્ય બ્રાહ્મણો જે છે એ
હિન્દુઓના નામ પર જે છે એ તમામ સમાજનો ઉપયોગ કરી રહ્યા છે અને દેશના તમામ સંસાધનો ઉપર જે છે એમનો જે કબજો જે છે એ સ્થાપિત કરી રહ્યા છે. હું તો છેલ્લા 10 વર્ષથી જોઈ રહ્યો છું કે જે રીતે અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી અને ભારત પર રાજ કર્યું હતું, એવી જ રીતે અત્યારે જે છે એ આ ભાજપા સરકાર જે છે એ અદાણી અંબાણી જેવા લોકો જે છે એમની તમામ કંપનીઓના માલિકો એમના લોકોને બનાવી રહ્યા છે. બેંકોમાંથી રૂપિયા આપીને એમના માલિક બનાવી અને દેશમાંથી લોકતંત્ર ખતમ કરી અને કંપની તંત્ર જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવું કંપની રાજ જે છે એ દેશમાં સ્થાપિત ધીરે ધીરે થઈ રહ્યું છે. અને અત્યારે એમ સમજો કે 80% એ લોકોએ દેશમાં કંપની રાજ સ્થાપિત કરી દીધું છે. કંપની રાજ એટલે આ બે જ વર્ગનું રાજ, જેમાં તમામ ઉચ્ચ જગ્યા પર એ લોકો જે છે એ આવેલા છે. તો આજે દેશમાં કંપનીઓના નામે એમનું જે છે જાતિવાદી આખું તંત્ર ચાલી રહ્યું છે. ધર્મના નામે લોકો જે છે એ ધર્મનું નામ એટલે લે છે કે આ જાતિવાદી લોકો જે છે ખુલ્લા ન પડી જાય કે દેશમાં જે છે એ ફક્ત વાણિયા બ્રાહ્મણો જે છે એમનું રાજ હાલી રહ્યું છે એની ગંધ ન આવી જાય એટલા માટે એ ધર્મનો નશો જે છે એ સમાજના જે છે ઓબીસી SC ST ના વર્ગને તમામ વર્ગના હિન્દુઓને ચડાવી રહ્યા છે. ના ના, ખૂબ ખૂબ આભાર કેબી બાબરિયા. તમારે જો નેટવર્ક આવે ને જોડાઈ શકતા હો તો જોડાજો. જો બાકીની તરફ જો કોઈ મુદ્દા હશે તો હું તમને ફરીથી ફોન કરીશ. ઓકે ઓકે. તો મિત્રો, આ હતા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર કેબી બાબરિયા. આપણે એમની સાથે ઘણી બધી વાતો કરી બધા મુદ્દાઓ પર.